સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એસટી/એસસી સમુદાયમાં ક્રિમિનલ માટેનો ચુકાદો આપ્યો છે, જેને લઈને ખાસ કરીને આદિવાસી સમાજમાં ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। વિવિધ આદિવાસી સંગઠનો તેમજ રાજકીય પક્ષો દ્વારા 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને દાહોદ જિલ્લાના ગરબાડામાં સમર્થન મળ્યું છે। ગરબાડાના વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી આ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, જ્યારે આદિવાસી સમાજના યુવાનોએ આ ભારત બંધના એલાનના સમર્થનમાં રેલી કાઢી હતી। ભારત બંધના એલાનમાં ગરબાડા આદિવાસી સમાજના યુવાનો દ્વારા ગરબાડા નગરમાં રેલી યોજી હતી, જેમાં વેપારીઓ પણ જોડાયા હતા। આઝાદ ચોક, સ્ટેશન રોડ, મંડી ફળિયા, મેન બજાર, ઘાંચીવાડા, ભાભરા ચોકડી સહિતના વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ રીતે દુકાનો બંધ કરી આ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું। આ સમગ્ર બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ પણ પ્રકારની બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે આ ભારત બંધના એલાનના સફળ બનાવવા માટે આદિવાસી સમાજના યુવાનોએ રેલી કાઢી હતી અને વેપારીઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું। જોહાર, જય આદિવાસી। આજ રોજ ભારત બંધના એલાનના સંદર્ભે ગરબાડા તાલુકામાં જે સુપ્રીમ કોર્ટે એસટી/એસસી વર્ગીકરણ કરવાનો કાયદો અને ક્રિમિલિયર દાખલ કરવાના કાયદાના વિરુદ્ધમાં એ અમારા માટે ઘાતક છે, એટલે અમે આજે રેલીના સ્વરૂપે રહી અને ગરબાડા બંધના એલાનને સમર્થન આપે એ માટે બજાર સ્વયંભૂ બંધ કરી અને અમે અહીંયા રેલી પૂરી કરીએ છીએ।